નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમા ખાતે વહેલી સવારના સમયે મકાન પાસે ઉભેલ મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી ભાગી જનાર બે રીઢા આરોપીને ગણતરીના સમયમાં સોનાની ચેન અને મોટરસાયકલ સાથે શોધી કાઢી ચેન સ્નેચિંગનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ નાઓ ટીમના માણસો સાથે આ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ આધારે સતત શોધખોળમાં રહેલા દરમિયાન ટીમને મળેલ માહિતીને આધારે ટીમે આરાધના સિનેમા પાછળ બહુચરાજી રોડ ખાતે જઈ તપાસ કરતા સ્થળ પર મોટરસાયકલ સાથે હાજર બે ઇસમ પોલીસને જોઈને મોટરસાયકલ ચાલુ કરી ભાગવાનો પ્રયત્ન કરતા શંકાસ્પદ જણાતા બંનેને મોટરસાયકલ સાથે સ્થળ ઉપર જ કોર્ડન કરી ઇસમ જસપાલ સિંહ ઉર્ફે જેકે ઉર્ફે કુંદન ભગતસિંહ સરદાર રહેઠાણ આંબેડકર ચોક પેન્શનપુરા નિઝામપુરા વડોદરા કૃપાલ સિંહ જેરિલ સિંહ જોણી રહેઠાણ સરદાર એસ્ટેટ પાછળ મણિનગર વડોદરાની ઝડતીમાં એક તૂટેલ સોનાની ચેન મળેલ। આ બંને પાસેથી મળેલ સોનાની ચેન અને મોટરસાયકલના બિલ કે પેપર્સ ન હોય, જેથી બંનેની પૂછપરછમાં બંનેને તેઓના અન્ય એક સાગરીત સાથે તેઓ પાસેથી મોટરસાયકલ ઉપર 2 દિવસ પહેલા વહેલી સવારના ચેન સ્નેચિંગ કરવા નીકળી સમા ખાતે એક મકાનની બહાર માથું ઓળી રહેલા મહિલા નજીક જઈને આરોપી જસપાલ સિંહ ચાલતું મહિલા પાસે જઈ છાણી જવું છે તેમ પૂછતા મહિલાએ હાથ ઊંચો કરી છાણી જવાનો રસ્તો બતાવતા તે જ વખતે આરોપીએ મોકો જોઈ મહિલાના ગળામાંથી સોનાની ચેન દોડીને સાગરીતો પાછળ મોટરસાયકલ પર બેસી નાસી ગયેલ।